સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હવે આપ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? મહારાજ પરીક્ષિત કહે છે કે મેં સાંભળ્યું છે કે ભગવાને આ બધાની ઉપર તો કૃપા કરી, પણ નાના બાળકોની ઉપર પણ ભગવાને એટલી કૃપા કરી છે. અને એટલું કહેતા સુખદેવજી મહારાજે કથાનો પ્રારંભ કર્યો છે. રાજન સાંભળો, આજ મનુ મહારાજના વંશમાં મહારાજ પ્રિયવ્રત થયા. એમણે દેવતાઓને યુદ્ધની અંદર મદદ કરેલી અને પછી રાજધર્મનો ત્યાગ કરી અને વનમાં ચાલ્યા ગયા. પણ એમના નાના ભાઈ, એમનું નામ ઉત્તાનપાદ, એ ઉત્તાનપાદ રાજા એને 2 લગ્ન કર્યા હતા. એકનું નામ સુનીતિ અને બીજી પત્નીનું નામ સુરુચિ હતું. એ બંને દ્વારા એ બંને જણાને એક સંતાન હતું. એકનું નામ ઉત્તમ અને બીજાનું નામ ધ્રુવ હતું. દરેક જગ્યાએ જ્યારે 2 માર્ગ પકડવાના આવે ને ત્યારે માણસ પોતાને ગમતો જ રસ્તો હંમેશા પકડતો હોય છે. કથા કદાચ સંક્ષિપ્તમાં થાય, પણ કથાનું હાર્દ એમ કહે છે કે રાજા એટલે આ જીવ છે. આ જીવને શું ગમે? ભગવાને કહ્યું હોય, શાસ્ત્રએ કહ્યું હોય, આચાર્યોએ કહ્યું હોય, વિદ્વાનોએ કહ્યું હોય, બ્રાહ્મણોએ કહ્યું હોય ને એવું ઓછું ગમે છે. એને પોતાનું ધાર્યું કરવું વધારે ગમે છે. એમ આ ઉત્તાનપાદનો અર્થ થાય જે ઊંધો જન્મ્યો છે, એને ઉત્તાનપાદ કહેવાય. એને 2 પત્ની એટલે આ જીવ એની 2 પત્ની છે. સુનીતિ એટલે એક માર્ગ કહે છે જે શાસ્ત્રનો છે, અધ્યાત્મનો છે. એ માર્ગ કહે છે કે નીતિ પ્રમાણે ચલાય, નીતિ કહે એમ કરાય. દરેક જગ્યાએ પ્રામાણિકતા જરૂરી છે, નિષ્ઠા જરૂરી છે, અને એ જ સૌથી મોટો ધર્મ છે. એટલે એક નીતિ છે ને બીજી સુરુચિ, રુચિ પ્રમાણે કરે. કહેવાનો મતલબ એવો છે કે તમને જે પ્રમાણે વસ્તુ મળે છે એવી રીતે એટલી સહેલાઈથી એ વસ્તુને છોડી દેવી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સુનીતિ અને સુરુચિ એવી 2 પત્ની છે. એમાં આ રાજાને સુરુચિ બહુ ગમે છે, એટલે જીવને પોતાનું ધાર્યું કરવું બહુ ગમે. સુનીતિને થોડી દૂર રાખે છે, સુરુચિને પોતાની પાસે રાખે છે. હવે આ જે સુરુચિ છે એ સુરુચિથી જે દીકરાનો જન્મ થયો એનું નામ ઉત્તમ છે, અને સુનીતિથી જે જન્મ્યો એ ધ્રુવ છે. ધ્રુવ નાનકડું બાળ છે. એક દિવસ મહારાજ ઉત્તાનપાદ પોતાના સિંહાસન ઉપર બિરાજમાન છે અને એ સમયે ઉત્તમ એમના ખોળામાં બેઠો છે અને ધ્રુવ જે અણમાનીતી પત્ની છે એનો દીકરો, એને પણ પોતાના પિતાના ખોળામાં બેસવા માટે જવું છે અને એને દોટ મૂકી અને જ્યાં પોતાના પિતાના ખોળામાં બેસવા જાય ત્યાં સુરુચિએ જે માનીતી પત્ની છે એને બૂમ પાડી અને ધ્રુવને ઊભો રાખ્યો છે. ધ્રુવ ઊભો રહી જા. કેમ? તારી માં છે ને અણમાનીતી છે, મારો દીકરો ઉત્તમ છે, એ રાજ્યનો અધિકારી છે, એ એના બાપના ખોળામાં બેસી શકે, તારાથી બેસાય નહીં. ત્યાં જ ઉભો રહે. જો તારે તારા બાપના ખોળામાં બેસવું હોય તો તારે બીજો જન્મ લેવો પડે, ભગવાનની પાસે જવું પડે, ભગવાનની તપશ્ચર્યા કરવી પડે. એ તપ કરતા કરતા ભગવાન પ્રસન્ન થાય તારે એમની પાસે માગવું પડે કે હું સુરુચિના ગર્ભથી જન્મ લઉં અને તું મારા ઉદરે જન્મ લે, પછી તને તારા પિતાના ખોળામાં બેસવાનો અધિકાર છે. ત્યાં સુધી તારે પિતાના ખોળામાં બેસાય નહીં. અને હાડ લાગી આવ્યું છે. નાનકડું બાળક રોતું એની મા પાસે આવ્યું છે અને મા પાસે જીદ કરી છે કે મારે વનમાં જવું છે, તપ કરવું છે, ભગવાનને પ્રસન્ન કરવા છે, અને પણ મારે મારા બાપના ખોળામાં તો બેસવું જ છે. માને એમ કે બાળ હઠ છે, થોડો સમય કરશે, વળી પાછો ભૂલી જશે. માએ ઘણું સમજાવ્યું પણ ધ્રુવજી માનતા નથી. અંતે આ નાનકડા બાળકે વનની વાટ પકડી છે. વાટમાં જ્યારે કોઈ સંત મળી જાય, નારદજી પધાર્યા છે, નારદજીએ ઉપદેશ આપ્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે
12 અક્ષરનો આ મંત્ર, દ્વાદશાક્ષરી મંત્ર ધ્રુવજીના કાનમાં પધરાવ્યો છે. અને ધ્રુવજીને આ મંત્ર કાનમાં થઈ અને સીધું હૃદયમાં ઉતરી ગયો છે. અને ધ્રુવજી આ મંત્રનો જાપ શરૂ કર્યો છે. નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. નાનકડું બાળક વનની વાટ પકડીને ધીરે 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 જંગલના અંધકારમાં થઈ અને મધુવનમાં પહોંચ્યું છે. એક નામનો આધાર છે, જપ અખંડ ચાલુ છે. આવડું નાનું બાળક હજી 5 વર્ષનું નથી થયું. 5 વર્ષમાં 1 મહિનાની વાર છે. 4.5 વર્ષ કીધા છે અહીંયા તો. 4.5 વર્ષનું નાનું બાળક જંગલમાં જઈ અને દ્વાદશાક્ષરી મંત્રનો જપ કરતું હોય, એક પગ ઉપર ઉભા રહ્યા છે ધ્રુવજી. અને આ નાનકડા બાળક તપશ્ચર્યાની શરૂઆત કરી તપને માથે ચડાવ્યું છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. એક સમય એક વાર માત્ર ફળ ખાઈ અને 1 મહિનો પૂરો કર્યો. બીજા મહિનાએ ફળનો ત્યાગ કર્યો, વૃક્ષના પાંદડા ખાઈ અને 1 મહિનો કાઢ્યો. 2 મહિના પૂરા થયા, ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ત્રીજા મહિનાની શરૂઆત થઈ. ધ્રુવજીએ પત્ર પણ છોડ્યા, માત્ર જળ પીધું છે 1 વાર. આખો મહિનો જળ સાથે કર્યો. ચોથા મહિને જળ પણ મૂક્યું. એક વખત માત્ર શ્વાસ લેવાનો. અને 5મા મહિનાની શરૂઆત થઈ અને ધ્રુવજીએ શ્વાસ લેવાનો બંધ કર્યો અને સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું છે. અને પછી સંતોએ પણ ચલતી ઉપાડી, હો રેવાય નહીં કોઈનાથી. આખી સૃષ્ટિનો શ્વાસ જાણે રૂંધાણો હોય, આખી સૃષ્ટિનો શ્વાસ જાણે ધ્રુવજીએ બંધ કરી દીધો હોય, એવી તપશ્ચર્યા ધ્રુવજીએ આદરી. સમસ્ત સૃષ્ટિ શ્વાસહીન બની ત્યારે વૈકુંઠાધિપતિને ખબર પડી કે કોઈ નાનકડું બાળક આવી ઘોર તપશ્ચર્યા કરી રહ્યું છે. અને ભગવાન શ્રી હરિ ગરુડજીની ઉપર આરૂઢ થઈ અને જે ઠેકાણે મધુવનમાં ધ્રુવજી તપશ્ચર્યા કરી રહ્યા છે, એ ઠેકાણે આવી અને શંખને હાથમાં લીધો છે ચતુર્ભુજે. ચતુર્ભુજ નારાયણ પોતાના જમણા હાથની અંદર શંખ લઈ અને આ બાળકની આંખો બંધ છે અને શ્વાસ લેવાનો બંધ કર્યો છે. મનની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ અને શંખ ગાલે અડાડ્યો. અને ભગવાને કહ્યું, ધ્રુવ બેટા ધ્રુવ, આંખો ઉઘાડ, આંખો ઉઘાડ. ધ્રુવજીએ ધીરે નહીં આંખો ઉઘાડી સામે જોયું. બોલ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. ભગવાનનું દર્શન થયું છે. પાંચજન્ય નામના શંખનો સ્પર્શ થયો છે. અને ભગવાને પૂછ્યું, માંગ શું જોઈએ છે? કેમ આટલી અઘરી તપશ્ચર્યા કરવી પડી તારે? શંખનો સ્પર્શ થતાની સાથે જ અનંતનું જ્ઞાન થયું ધ્રુવજી.
હવે માત પિતા ભાઈ બહેન આ બધું છૂટી ગયું છે, ભૂલાઈ ગયું છે. બાપના ખોળામાં બેસવાની એની મનસા વિસરાઈ ગઈ છે, જ્ઞાની થયા છે. અને ધ્રુવજીએ બે હાથ જોડે, નાથ તારું દર્શન થયું, બસ બીજું કાંઈ ન જોયું, માગ માગ કંઈક માગ. અને ત્યારે ધ્રુવજી કહે છે, પ્રભુ આ જીવનમાંથી મુક્ત કરો ને તમારું શરણું આપો. ભગવાન કહે છે હજી વાર છે, 36,000 વર્ષનું રાજ્ય ભોગવો, એ પછી અવિચળ પદે હું તમને સ્થાપીશ. આવા વચને બંધાઈ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. ધ્રુવજી પાછા આવ્યા છે, 36,000 વર્ષ રાજ્ય કર્યું છે. નાનો ભાઈ ઉત્તમ એ મૃગયા કરવા ગયો અને કુબેર ની સાથે યુદ્ધ થયું છે. યુદ્ધની અંદર ઉત્તમ મરાયો એટલે ધ્રુવજીએ પ્રચંડ યુદ્ધ કરી કુબેરની આખી સેનાને ધ્વસ્ત કરી છે. અને દાદા આવ્યા છે, મનુ મહારાજે આવી અને સમજાવ્યા છે, કહ્યું છે આપણને આ ન શોભે, આટલો બધો નરસંહાર હવે છોડો. અને ત્યાંથી ધ્રુવજી પાછા વળ્યા, ભગવાનની નિશ્રામાં ભગવાનને યાદ કર્યા. તારું વચન યાદ કર નાથ, મને લેવા આવ. ભગવાન આવ્યા છે. ધ્રુવજીનો હાથ પકડી અને ઉત્તર દિશાની અંદર ધ્રુવનો જે તારો છે ત્યાં અવિચળ ધ્રુવ પદને સ્થાપ્યું છે. બોલ શ્રી હરિનારાયણ ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય.